કે જે વાઘેલા છે। હું જામનગર જિલ્લા દલિત સમાજના પ્રમુખ તરીકે મારી સેવા આપું છું। આજે અમારો ધરણાનો કાર્યક્રમ છે। અમારી 12 વર્ષની દીકરી જે 45 વર્ષનો ઢગો ઉપાડીને વયો ગયો છે તેની સામે ફરિયાદ આજે 9 દિવસથી આ ફરિયાદને અને મા બાપ વાલીઓ અનેકવાર પોલીસ ચોકે ધક્કા ખાવા છતાં પોલીસ એક રેડીમેડ જવાબ આપી દે છે કે તપાસ ચાલુ છે। તો તપાસ ત્યાં લગી તો ન હોય કે અઠવાડિયું 15 દિવસ કે મહિનો થઈ જાય। આજે જેટલી વિલંબ થાય એટલું દીકરી ઉપર ખતરો પેદા થાય, કારણ કે એની ઉપર આ ઇરાદાપૂર્વક વિલંબ પોલીસ કરી રહી છે અને ગુનેગારોને અને ગુનેગારોને અપહરણ કરવાને આજે વેગ આપી રહી છે કે કાંઈ પણ દીકરી ઉપર બળાત્કાર કરે કે મારી નાખે, ત્યાર પછી પોલીસ જાગે એવું અમને લાગે છે। અમારી માંગ છે કે પોલીસ ગમે તેમ કરી ઉતારમાંથી પણ અમારી દીકરી ગોતી લાવે। અમે અગાઉ ડીએસપીને રજૂઆત કરી છે, ફરિયાદ કરી છે। અમને અમારા પ્રતિનિધિઓ ગયા હતા, એને પણ ત્યાં એવો જવાબ આપ્યો કે તપાસ ચાલુ છે। મેં રાત્રે ફોન કર્યો હતો લગભગ 9 વાગે ત્યાંને, ત્યારે કીધું કે તપાસ ચાલુ છે, અમારી 4 ટીમ કામ કરી રહી છે। આજે અમે એને વિલંબને સામે અમારો ધરણાનો કાર્યક્રમ છે।